ફરી એકવાર આપનું સ્વાગત છે। સોમનાથ દાદાના ચરણોમાં આજે એક શૌર્ય ગાથાની ઉજવણી થઈ રહી છે। એ શૌર્ય ગાથા જેમાં હજારો માથા સોમનાથની સખાત માટે અર્પણ કરી દેવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શૌર્ય યાત્રા કરી અને બિરદાવી છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। અને આ સોમનાથ મંદિર ન માત્ર ભક્તિ કે શૌર્યનું એક પ્રતીક છે પણ અદ્ભુત વિજ્ઞાન શાસ્ત્રનું પણ પ્રતીક છે। જ્યારે ગઝનવીથી પહેલીવાર આજથી 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝની આવ્યો હતો એની સાથે કેટલાક ઇતિહાસકારોને પણ લઈને આવ્યો હતો અને એણે લખ્યું છે ઇતિહાસકારોએ કે જ્યારે મંદિરના પ્રાંગણમાં અમે ગયા અને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા તો દરેકની આંખો ફાટેલી રહી ગઈ હતી કારણ કે એ વખતે આ મંદિરનું શિવલિંગ એ હવામાં ઝૂલતું હતું। જ્યારે શિખર પરના પથ્થરો હટાવવામાં આવ્યા તો એ શિવલિંગ નીચે આવ્યું। એ વખતે ચુંબકીય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સોમનાથ મંદિરમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી પસાર થઈ રહ્યા છે બિલકુલ એની પાછળ એક એરો, એક ધરી બતાવવામાં આવી છે અને એ વખતનું આપણું વિજ્ઞાન શાસ્ત્ર અને ભૂગોળ કેટલું સમૃદ્ધ હતું એની સાબિતી આપણું સોમનાથ મંદિર આપે છે। અને એ જે સોમનાથ મંદિરથી સીધા એ જે એરો બતાવવામાં આવ્યો છે, જે ધરી બતાવવામાં આવી છે એ સીધું દક્ષિણ ધ્રુવ સુધી જાય છે અને વચ્ચે એક પણ ભૂશીર નથી આવતી। કેટલી ઉન્નત આપણી એ ભૂતકાળની ટેકનોલોજી છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।